અત્યારે તમે જુઓ કેવો સારો યુગ આવ્યો છે. માણસ લગ્નને 25 વર્ષ થાય તો એ કે વર્ષ ગાંઠ ઉજવવું. હવે કીધા પગમાં ગાંઠું પડવા મને રેવા દઉં. લગ્નમાં બીજા ઉતાવળ કરતા એલા કે ઢોલવાળાને કયો જરાક ઝડપથી હાલે, આ જટ ઘર ભેગા થાય. પણ તને કોને માસીના હમ દીધા હતા અહીંયા આવ્યું? હા હવે આવડાને આ એકવાર કીધું બહાટી બોલાવી લેવા દો ને પછી તો એને આ તારી જેમ જ થવાનું. લગ્નમાં નિરાયત રાખવાનું કારણ એ કે પછી ઉતાવળ આખી જિંદગી એની મેળે મેળે થતી હોય. રાતે 1:30 વાગે એક શેઠના બંગલામાં એક ભાઈ ગયો. બોલો, તેજુરી એમાં આમ જોયું ને કે તેજુરી તોડું, પણ ત્યાં લખેલું હતું કે આ તેજુરી તોડવાની મહેનત ન કરતા બટન દાબજો એટલે ખુલી જાય. રાજી થઈ ગયો, બટન દાબ્યું, ત્યાં તો સિક્યુરિટીવાળા આવ્યા. સિક્યુરિટીવાળાએ પકડ્યો અને પોલીસને હોપી દીધો. ધોકા મારીને કોટડીમાં પૂર્યો ને તો જારીએ ઊભો કહેતો હતો એ કે મને બહાર કાઢો, મારે હામી ફરિયાદ લખવી છે કે ભોળા માણસ ઉપર દગા કરે હાલો. હવે આ ભોળો માણસ હોય તો રાતે 2 વાગે શું કામ ત્યાં ગયો હોય? ઘણી વાર માણસ પોતાને ભોળો સમજે એમ, પછી ભલે ગાગર મૂકીને ગોળો ઉપાડતો હોય. હા, અમારે એક ભાઈ ટીવી લઈ આવ્યો. મેં પૂછ્યું, મેં કે તું કહેતો તો હમણાં કડકાઈ આવી ગઈ છે ને આ ટીવી, તો મને કે અહીંયા હાથ પાડતા હતા ફક્ત 200 રૂપિયા, મહિને 200 રૂપિયા, મફત 200 રૂપિયા. તો મેં કીધું હપ્તા કેટલા મહિના ભરવાના એ પૂછ્યું. મને કે એ ખબર નથી. તો કીધું હવે 2 પેટી હાલશે. હા, દવા લઈને એક ભાઈ દવાખાનામાં જ નીકળ્યો ને લતામાં આટો મારીને પાછો દવાખાને આવ્યો. ડૉક્ટર સાહેબને કે મારી પાછળ કોક આવતું હોય એવું લાગે. તો કે એવું લાગતું નથી, બિલ દીધા વિના વયો ગયો, તમારો કમ્પાઉન્ડર વાહે આવે. હા, બિલ આપી દો પછી કોઈ નહીં આવતું હોય એવું લાગશે. હું કમ્પાઉન્ડરને સાહેબે વાહે મોકલો. આ હાઈતમ આઈટમનો તહેવાર આપણે ત્યાં આવે ત્યાં તમે જુઓ વિરોધાભાસ એટલો છે. ગામડે રહીએ છીએ કે ચાલો રાજકોટ મેળામાં જવું છે, અહીં રાજકોટ પરા બજારમાં રહીએ છે ને કે ચાલો ખુલ્લી હવામાં જવું. ત્યાં હામાં ડોઈટે ચડતા હોય, ઓલા આમ જતા હોય, આવડા આમ જતા. હવે કીધું આ 8 દી બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું સારો તમને હક થઈ જાય ને ઓલી બાયું ભલે અહીં પાણી પૂરી દાબે. હા, ગામડામાં એમાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું એ ટ્રેક્ટરની લારી ટોલી. હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો એ 150 માણસ એ લારીમાં ભર્યા હોય. બોલો, કોનો પગ ક્યાં છે ખબર ન હોય. અને એ કાંઈ તેથી રોડ રસ્તા હતા ને તે હળીંગ થતું જતું. બોલો, મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈએ કલુમાને પૂછ્યું કે કેવીક મેળામાં મજા આવી? હોળી મજા આવી કે આ જમકુ ડોહી ખોવાઈ ગયા ને ગંગામાં ખોવાઈ ગયા ને રોયા ક્યાંય જડ્યા જ નહીં. કે તે ગોતવાવાળા ગયા તો એ ગોતવાવાળા વયા ગયા પછી કે આ 2 ડોશીઓ આવી તે ગોતવા ગયા તો એને પાછા ગોત્યા. તે ખાતા પીધા વિનાના હેરાન થઈ ગયા. તે કીધું અહીં થેપલા ખાતા હોત તો શું વાંધો હતો, પણ માણસને શોખ ખરો એમ કે મેળામાં આપણે જવું એમ. અમુક ઉંમરે મેળામાં જવાય. હા, અમુક ઉંમર થયા પછી ન જવાય. દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય, કારણ કે મોઢું ભેગું કરો તો પિચકારી થાય. હા, અમારે તો અહીંયા હાઈટમાં ગામડામાં જુગારની ધબધબાટી બોલતી. બોલો, એક ભાઈ જુગાર રમતો હતો. ત્યાં એક નાનકડો છોકરો ગયો. એ કે કાકા, એ કે તમારું ઘર હળગ્યું છે. તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે, આપણી ન આવે. હા, અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા હતા. સીમમાંથી 2 છોકરા આવ્યા. એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે. એ કે જા મારો દીકરો હળી કાઢતો આવે. એટલે બહુ ડાયા હો. હવે આ સારું એને કીધું તેમ. હા, વાડીએથી એક ભાઈ ગાડું લઈને આવતા હતા. એક ભાઈ બજારે બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા, એવડી ખવડાવવા જેવી થઈ ગઈ એમ. ગાડું પાછું વાળીને હાલ વાળતા આવી. લે, જેલમાં બધા કેદીઓ બેઠા હતા. એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું કે તમે શેમાં આવી ગયા?
તો કે નાની એવી એક ભૂલને કારણે. તો કે નાની એવી શું ભૂલ થઈ? એ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં નાખ્યા. હા, અત્યારે નોકરીઓ માટે માણસો દોડાદોડી કરે, છોકરીઓ માટે દોડાદોડી કરે. હા, એક ભાઈને કીધા તમારા દીકરાને લગ્ન કેદી છે? મને કે ક્યાંય છોકરી નથી જડતી. મારે બાજુમાં એક ભાઈ બેઠા હતા, એ કે તો આ કોલેજ છૂટે તો ત્યાં ઊભા રહેતા હોય. એલા કીધા હગાઈ કરવાની વાત છે. હા, તો નોકરી માટે એક ભાઈ ગયા સાહેબને કે ભાઈ 3 વર્ષ પહેલાં અરજી કરી હતી, 1.5 વર્ષ પહેલાં કરી હતી, 11 વર્ષે અરજી કરી હતી, આ અરજીનું થયું શું જવાબ નથી આવ્યો? સાહેબ કે એવી 10-15 વર્ષની અરજીઓ હજી તપાસ કર્યા વિનાની પડી. તો કે એ તપાસવા મને રાખી લ્યો. એટલે તમારે એક મુદ્દો હલ થઈ જાય. લે હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જવું એમ. હા, એક દી એક ભાઈ ભાષણ કરતા હતા. એ કે જે માણસ બાયુનું કયું કરે ને એને સ્વર્ગ મળે. ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે. હા, તપેલામાં વીસી રખડે એમ રખડતા હોય. અહીંયા આપણે રાજકોટ કેવી હોલ પાસે રાતે 2 વાગ્યે 3 યુવાનોને પોલીસવાળે પકડ્યા. એ કે 2 વાગ્યા સુધી આંટા મારો અહીં રખડો છો, તમારી ઘરવાળીઓ કાંઈ કહેત્યું નથી? તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા? તો પોલીસવાળો કે ત્યાં હું નિરાયતે ઘીરે જઈને સૂઈ જાઓ. હું એમ કે તમને કોઈ ખખલાવે એમ નથી. હા, રાજકોટ તો આપણું રાજકોટ છે. હા, વગર રૂપિયે મજા આવ્યા રાખે. સારી રીતે બેહતા આવડે તો કોઈક 2000 આપે. કે કેવા સરસ બેઠા. એક પતિ પત્ની હાંજે બજારમાં નીકળ્યા ફરવા. હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા. એમાં એક બેન નીકળ્યા, ઓલા બેનના ઓળખીતા. તો આ બેને પૂછ્યું, એ કે આટલામાં ક્યાંય જનાવરના ડૉક્ટર છે? તો કે ભાઈ મને ખબર નથી. એટલે એ તો વયા ગયા. પછી એના ઘરવાળાએ કીધું, એ કે જનાવરના ડૉક્ટરનું શું તારે કામ છે? એ કે તમારી દવા લેવી છે, આખી રાત હળો ગાજે. હા, એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો. એક ભાઈ વળી ભજન ગાતા હતા. હા, રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો. એમાં આવે છે હુકમ કરો તો પીર જાતરાયું થાય. હા, આ ભજનનો અર્થ સમજવા જેવો છે. હુકમ કરો તો નહીં, હું કમ કરો તો. તમારું હું છે એને કમ કરો તો જાત્રાયું થાય, નહીંતર જાત્રા ન. હા, એ ભજનનો પ્રોગ્રામ પૂરો થયો. ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે. તો કે હોય જ ને, રોજ 2 કલાક રિયાઝ કરું છું. કે એ નહીં, આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દરજી પાસે સીવડાવો. લે કલાકાર કરમાઈ ગયો. હા, એક બેન એના ઘરવાળાને કે ખબર છે ને આજ મારો જન્મદિવસ છે? તો કે ખબર જ હોય ને ગાંધી, તારો જન્મદિવસ હોય ને મને ન યાદ હોય? તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી. બાઈ રાજીને રેડ થઈ ગઈ. સ્કૂટર વાહે બેહી ગઈ બેંગોલી હાળીને. ગયા બરણાટી મારે પરા બજારમાં. હા, વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મદિવસ છે, એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો. 5 કિલો ખાંડ આપો, 1 કિલો ચા આપો, 1 દર્જન કપ રકાબી આપો. ચાલો એ કે લઈ લ્યો ખોરાબ. પણ કે આ જન્મદિવસમાં આવું આ લઈ દેવાય? તો કે આ બધું તારે જ વાપરવાનું છે ને ગાંડી. હું થોડો એ કે આ તેલ વાપરું છું. હા, કે હું ચાવલ બનાવું છું ચોખા, કે હું ચા બનાવું છું પી કે યથાશક્તિ પ્રમાણે. આને કોણ સમજાવે એમ? દેવને દુર્લભ હોય એવો આ માનવીને માનવ દેહ મળ્યો છે. એમાં આ જગતમાં જન્મી અને કોઈ માણસ એમ કે આ મારું, આ મારું, આ મારું, આ મારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો કહે છે કે હું તને મારું. આ ધરતી માથે જન્મી અને કોઈ મહાપુરુષ એમ કે
કે આ તારું, આ તારું, આ તારું, આ તારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો એમ કહે છે કે હું જગત જોવે એમ તને જગતમાં તારું. જ્યાં મારું છે ને ત્યાં મહાભારત છે, જ્યાં તારું છે ત્યાં રામાયણ છે. તુલસીકૃત રામાયણ, રામાયણ ઘણી લખાણી છે, પણ લોકજીભે વધુમાં વધુ કોઈ રામાયણ હોય તો તુલસીકૃત રામાયણ છે. હા, રામાયણમાં બધાય પાત્રો, તમે એકેય પાત્રને તમે એમ ન કહી શકો કે આ પાત્ર સારું નથી, એવા તમામ પાત્રો સારા. એક વિચારવા જેવી વાત એ છે કે તમે દુનિયામાં સારો માણસ ગોતવા જાઓ એના કરતાં માણસમાં સારું હોય એ ગોતી લ્યો. આપણે માણસ સારો ગોતવા નીકળે હોય, માણસમાં સારું હું એ ન દેખાય. 1000 કામ માણસ સારા કરે એ આપણને નજરમાં નથી આવતા. બોલો, એક કામ ખોટું કરે કે આને તો જો ઊંધું નાખ્યું. કારણ કે આપણે માણસના અવગુણ જ જોઈએ છીએ. ગુરુ દત્તાત્રેયને 24 ગુરુ હતા. જ્યાં જ્યાં સારો ગુણ જોવે ને કોઈ પણમાં એ પોતે એને ગુરુ બનાવી લેતા ને ગુણ ગ્રહણ કરી લેતા. હા, એક દી એક ભાઈ એના મિત્રને કે આ સામેવાળો એ કે કેવો માણસ છે, કેમ? એ કે હું SMS કરું છું જવાબ નથી આપતો. ઓઈલો કે એ એવો માણસ છે મિસ કોલ કરીને પાછો જોઈ લે છે, બેલેન્સ કપાણું નથી ને. હા, એક ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા, ત્યાંથી નીકળ્યા, એને કીધું કે ભાઈ આ આયુષ્ય વધે વડ પૂજન કરો, એ તો મહત્વની વાત છે. વડ પૂજન કરાય પણ હે બાયુ હારો હાર વડ પૂજન નહીં કરવું, તો વાંધો ન આવે. એક બાપા કહેતા હતા એ કે આ બાયુ હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોથનું વ્રત કરીને મરવાય દેતા નથી, કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીનને કોણ લેવા જાય લે. હા, ખેપું માર્યા મારથી હોય. કેરોસીનનું ડબલું મૂકીને વળી રેશન કાર્ડના ચોખા લેવા થેલી ઉપાડે. બોલો, અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો. શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની, 1 2 3 4, આખો શોરૂમ નીચે ઉતરાવ્યું. બોલો, આ કલર એ કે બરોબર નથી, આ એ તો ફલાણા બેને લીધી છે એવી સાડી. તો કે શોરૂમવાળો કંટાળ્યો. એ કે બેન તમારે લેવી કેવી એ કહો ને. તો કે હું પહેરી નીકળું તો આડો પાળની બાયું રાખ થઈ જવી જોઈએ. લે, બોલો વેપારી કે ઈ હાડી અમે રાખી તો તમારો શોરૂમ રાખ થઈ જાય. હા, બાયુને એવી ટેવ હોય એમ કે કોઈને ન હોય એવું આપણે હોવું જોઈએ. હા, એક ભાઈ સાંજે એની ઘરવાળીને કે આપણે કે ફજેરો ગાડી લેવી છે. તો કે હવે એ તો પાડો મેં 2-3 જણાએ લીધી, કોઈને ન હોય એવી આપણે લેવાય. તો ઓઈલો કે હવે પંખા વિનાની સાયકલ જેવું થાય. આ તમે જુઓ શોરૂમમાં CCTV કેમેરા મૂક્યા બધે, 3 માળના શોરૂમ મોટા હોય, મોલમાં બધે CCTV કેમેરા એટલા માટે મૂક્યા છે કે માણસમાંથી માણસાઈ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. એટલે આ સેન્ટ શું કામ છાંટવા પડે? માણસાઈની સુગંધ વહી ગઈ એટલે. એમાંય ફરી બાયુના ને ભાઈઓના નોખા આવે. અમે અમેરિકા ગયા હતા ને, મેં તો છાંટી લીધા પછી ભાઈ ત્યાં બોલ્યા ગુજરાતી, મને કે એ લેડીઝનું છે. તો મેં કીધું હવે આમાં કેમ ખબર પડે? મને કે આ તમે બાયણે નીકળો એટલે અમારે અહીંના માણસો સમજી જાય કે આ લેડીઝનું સ્પ્રે છાંટીને નીકળે. અમારે જફો પાછો ડોઇલમાં નાખવો પડે. તાળાની શોધ થઈ ત્યારે માણસના કાંડે કલંકના કાળા દાગ લાગી ગયા. નહીં તો તાળા થોડા મારવા પડે કે માણસ ચોરી કરતા શીખી ગયો એટલે પકડાઈ જાય. એટલા માટે CCTV કેમેરા મૂક્યા, નહીં તો મૂકવા ન પડે. માણસમાં ઈમાનદારી નથી. એક સમય એવો હતો આપણે ત્યાં કે માણસ કારખાનામાં કામ કરતો હોય, ગામડામાં કોઈ ખેડૂનામાં હાથીપણું કરતો હોય, એ અહીંયા કારખાનાવાળો હાજર ન હોય તો આ કારખાનામાં માણસ કામ દિલ દઈને કરતો હોય, અને ખેતરે હાથી રહ્યો હોય એ ઘરધણી હાજર ન હોય ને તો એ હાથી દિલ દઈને કામ કરતો હોય. આ પેલા દિલ દઈને કામ કરતા, હવે દી દેતા હોય એવું લાગે. મહેનત એવી વસ્તુ છે, બેંકના હગતા જેવું છે. તમે ગાડી છોડાવો 24 લાખ રૂપિયાની અને 30,000નો હગતો આવે, એના બદલે તમે 1 લાખ દર મહિને ભરવા માંડો ને
તો વહેલી તમારી ગાડી ફ્રી થઈ જાય. એમ તમારા જીવનમાં મહેનત કદાચ 20 વર્ષની માંડી હોય ને, પણ ડબલ કામ કરતા જાઓ, 5 વર્ષમાં તમારા ઘરની કંપની થઈ જાય. પછી કામ ન કરવું પડે, એને ત્યાં બીજા કામ કરતા હોય. તમે જો અહીંયા રાજકોટમાં હું ઘણીવાર જોઉં છું, નાના નાના છોકરા એ વાહડા ઉપર દોર બાંધીને રમતા હોય. હા, પછી 5 માણસ જોતા હોય તોય ભલે, 50 માણસ જોતા હોય તોય ભલે, કે 200 માણસ જોતા હોય તોય ભલે, કે 2 માણસ જોતા હોય તોય ભલે, એ એના ખેલમાં એક પણ વસ્તુ ઓછી નથી કરતા. મેં કીધું કોઈ નથી ને તમે કેમ આ બધા પૂરો ખેલ બતાવો છો? ત્યારે નટના ઈવડે નાના નાના છોકરા એટલું બોલ્યા કે કોઈ ન જોતું હોય તો કાંઈ નહીં, જગતનો માલિક તો જોવે છે ને કે અમે પૂરો ખેલ ભજવીએ છીએ. હા, અને આપણે ટૂંકમાં પતાવીએ. હા, અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડીવાળો નીકળ્યો અને જોરથી બોલતો હતો, સફરજન. ત્યાં એક ચીકુની રેકડીવાળો નીકળ્યો, ચીકુ. સફરજન વાળાને એમ થયું ચારા પાડે છે, સફરજન ઉપાડીને ફેરવીને ઘા કર્યો. તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં. હો ચીકુ, હા, ને બાપા ઉપડ્યા. હો, કયો 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 છે? ઊંડાળું થઈ ગયું. ત્રણે હામાં કાઠલા જઈ. હા, સાહેબ ગાડી લઈને નીકળ્યા, એ નીચે ઉતર્યા. પછી સાહેબ ત્રણેયને બોલતા સાંભળીને કે મૂંગા મરો, ત્રણેયને જીભ જલાય. આમાં ઘણી વાર સમજ્યા વિના કજિયા થઈ જાય. અહીં રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી, ત્યાં તો ધરણાટી બોલી, પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી ચીપટીયું આવી ગઈ, એ રાયડું નાખે. બોલો, નીંદરમાં બોલ્યા રાખશે, કેદી તેદી આવશે. હવે કીધું તમારા કાર જ પછી આવે. હા, એક ભાઈએ તો વ્યાજે રૂપિયા 4 કરોડ લઈને 2-4 જગ્યાએ ટોકન મારી દીધા. એને એમ કે વેચાઈ જાય, નો વેચાણી જમીન. બોલો, પછી તો ઘેરે ઉઘરાણીવાળાની લાઈન લાગી, કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા પડે. આ તો ક્યાંથી ભેગું થાય? એની ઘરવાળીને કીધું કે હું અંદર હૂતો છો, આ જે ઉઘરાણીવાળા આવે ને કેવું ભાનમાં નથી, કાલના બોલતા નથી, ગુજરી જવાની અણી માથે છે. તે ઉઘરાણીવાળા આવે તો ઓલા બેન એમ કહે એટલે ઉઘરાણીવાળા ભાગે. એમાં એક ભાઈ આવ્યા, ક્યાં છે એ કે મારા ભાઈ? તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો 3 ગોળી ધરબી જ દેવી. એ બાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈને કે એક ભાઈ તો આવાય કે મરી ગયો હોય તો દેખાડો, 3 ગોળી તો ધરબી જ દેવી, એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો. એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યો. એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો 100 વર્ષનું આયુષ્ય થઈ જાય. તો કે એ તો બહુ સારું કહેવાય. એ બાઈએ મૂકી દીધું. બીજે દી બાઈ બહાર ગામ ગઈ. તે આ ભાઈ ઘેરે હતો, તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચું. તે પુસ્તક જડ્યું નહીં. અઠવાડિયે બાઈ આટું મારીને આવી. પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યું? તો કે એમ ગમે ત્યાં થોડું મુકાય, એ તો પટારામાં છે. પટારો ઉકાળ્યો, એમાંથી કોથરો કાઢ્યો, કોથરામાંથી ગોદડું કાઢ્યું, ગોદડામાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું. તો કે આટલું બધું ઊંડું મૂકાય કે મૂકવું જ પડે, નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય. 2 મિત્રો બેઠા હતા, એમાં વાતું કરતા હતા. એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા, ઘેરે ધરણાથી બોલાવે, આ તમારી બિલાડી 2 દી આપો ને. તો ઓલો કે મારી બિલાડી કોઈને ત્યાં ન જાય, ઉંદરને અહીં લેતો આવો, વંશ કાઢી નાખે. ઉંદરને ત્યાં લઈને જવા કે. હા, અત્યારે તો આ મોંઘવારી કેવી છે. મોંઘવારીએ માનવીઓના એવા લોહી પીઠા, જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકા વાળી. ભિખારી 2 હાથમાં સાલિયા લઈને ભીખ માગતો, ભાઈ કાંઈક આપો, ભાઈ કાંઈક આપો.
મેં પૂછ્યું આ બે હાથમાં છાલિયા કેમ રાખ્યા છે? મને કે એકલા અહીંથી ભેગું થાય એવું નથી. હા, અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવા, મદ્રાસી શાલ ઓટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઓટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા, એક વાત કેવી છે. શું? કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા હો 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં ગયું. કેવો કાપો હોય. In association with Ram Audio. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.